नमस्कार विद्यार्थी मित्रों, हूँ संजय पटेल, सेठ सीएमआई स्कूल सेक्टर 23 गांधीनगर आपનું हार्दिक स्वागत करूँ છું। આજે આપણે સ્વાધ્યાય 6.5 એના 12મા દાખલાથી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। આ એક સરસ મજાનો દાખલો 6 મીટર અને 11 મીટર ઊંચાઈના બે થાંભલા, એક 6 મીટર ઊંચાઈનો થાંભલો અને બીજો 11 मीटर ऊंचाईनो थांभलो। बे थांभला समतल जमीन पर आवेला छे, એટલે આ નીચેનો ભાગ સમતલ છે। એક થાંભલાને AB કહીએ, બીજાને CD કહીએ। જો થાંભલાના નીચેના બે છેડા વચ્ચેનું અંતર, નીચેના બે છેડા એટલે B અને D, અંતર 12 મીટર હોય તો ઉપરના બે છેડા વચ્ચેનું અંતર શોધો। એટલે આમાં ઉપરના બે છેડા એટલે AC। અહીં આપણે AC શોધવાનું। CD બરાબર 6 મીટર અને AB બરાબર 11 મીટર। બંને જમીન સાથે કાટખૂણે જ હોય। ધારો કે એક થાંભલો AB અને બીજો થાંભલો CD છે। અહીં AB બરાબર 11 मीटर, CD बराबर 6 मीटर। जमीन परना बन्ने थांभलाना जमीन परना छेड़ा B અને D છે। એટલે BD બરાબર 12 મીટર। તેમના ઉપરના છેડા A અને C છે। આપણે AC શોધવાના છે। હવે અહીંથી આમ દોરીએ, આ ધારો કે M, CM લંબ AB દોરો। હવે અહીંથી આમ કાટખૂણો દોરીએ એટલે આ બે સરખા થઈ જાય, એટલે આ થાય 12। એટલે CM બરાબર DB બરાબર 12 થાય। चलो एक बात, પછી આ પૂરેપૂરા થાંભલાની ઊંચાઈ 11 મીટર, તો આ બે પણ સરખા થાય। MB બરાબર MB અને CD સરખા થાય અને તે 6 મીટર થાય। आ 6 એટલે આ 6 એટલે આ 6, આ 12 એટલે આ 12। તો હવે આ કેટલા થાય? આખે આખા 11 એમાંથી આ 6, તો AM બરાબર 11 માં 11 આ 6 એટલે આ ખરેખર 5 થાય। કેવી રીતે મળે? તો AM AB માંથી MB બાદ કરીએ એટલા થાય, એટલે 11 - 6, AM बराबर 5 मीटर। AM આપણને 5 મળ્યા। AC શોધવાના છે, તો AMC ત્રિકોણ AMC એ કાટકોણ ત્રિકોણ છે।
માટે AC સ્ક્વેર બરાબર AM સ્ક્વેર પ્લસ CM સ્ક્વેર, એટલે 5નો વર્ગ અને 12નો વર્ગ. આમ તો 5 12 એટલે 13 આવે. 5નો વર્ગ 25, 12નો વર્ગ 144, 2નો સરવાળો 169, એટલે AC બરાબર આ AC સ્ક્વેર મળ્યા. AC સ્ક્વેર એનું વર્ગમૂળ AC, 169 નું વર્ગમૂળ 13, એટલે AC બરાબર 13. તો શું લખાય? થાંભલાઓના ઉપરના છેડાઓ વચ્ચેનું અંતર 13 મીટર છે. તો આકૃતિ આવડે તો ફટ દઈને જવાબ તો ખબર પડી જ જાય, ખાલી ગણતરી બતાવવાની જ રહેશે. ચલો, તો અહીંયા આપણો દાખલો પૂરો થયો. ચલો આગળ 13મો. ત્રિકોણ ABC માં C કાટખૂણો, એટલે ABC કાટકોણ ત્રિકોણ થઈ જાય. અહીં C કાટખૂણો D અને E અનુક્રમે CA, DCA પર અને ECB પર ના બિંદુઓ છે. સાબિત કરો કે, એટલે આપણે આ સાબિત કરવાનું છે. આ આપણું સાધ્ય. તો આમાં જો AE સ્ક્વેર BD સ્ક્વેર એવું લાવવાનું, એટલે AE દોરવા પડે, BD સ્ક્વેર એટલે BD દોરવા પડે, AB સ્ક્વેર તો આપણે AB તો દોરી દીધા, DE સ્ક્વેર તો D અને E એટલે આ DE પણ દોરવા પડે. એટલે આવી આકૃતિ થાય. ચલો હવે જોઈએ. પહેલા AE સ્ક્વેર મેળવીએ. તો AE સ્ક્વેર એટલે ત્રિકોણ ACE માં AE સ્ક્વેર બરાબર આટલો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ થાય, આટલો જ ભાગ. તો AE સ્ક્વેર બરાબર AC સ્ક્વેર પ્લસ CE સ્ક્વેર, AC સ્ક્વેર પ્લસ CE સ્ક્વેર, આનો નંબર 1 આપો. પછી BD સ્ક્વેર મેળવવાના. BD એટલે આટલો ત્રિકોણ. કયા ત્રિકોણમાં? ત્રિકોણ DCB માં BD સ્ક્વેર બરાબર DC સ્ક્વેર, DC સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર, નંબર 2. પછી AB સ્ક્વેર મેળવવાના. AB સ્ક્વેર કયો ત્રિકોણ? ત્રિકોણ ABC માં AB સ્ક્વેર બરાબર AC સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર, નંબર 3. અને DE સ્ક્વેર એટલે આટલો ત્રિકોણ, એ ત્રિકોણ બનશે DCE. DE સ્ક્વેર બરાબર DC સ્ક્વેર અને CE સ્ક્વેર, નંબર 4. હવે જો ડાબી બાજુ આ બેનો સરવાળો, એટલે એવો સરવાળો લાવવો હોય AE સ્ક્વેર અને BD સ્ક્વેર નો, તો આ બેનો સરવાળો થાય. AE સ્ક્વેર પ્લસ, એટલે આ શું કર્યું? 1 અને પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા, એટલે AE સ્ક્વેર પ્લસ BD સ્ક્વેર, AE સ્ક્વેર પ્લસ
બીડી સ્ક્વેર. ડાબી બાજુનો સરવાળો તો જમણી બાજુનો સરવાળો AC સ્ક્વેર પ્લસ CE સ્ક્વેર પ્લસ DC સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. DC સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. હવે આમાં લાવવાના AB સ્ક્વેર અને DE સ્ક્વેર. તો હવે આ જે મળ્યા ચાર એમાંથી એવી ગોઠવણી કરીએ કે જેથી આપણને AB સ્ક્વેર મળે. જો AB સ્ક્વેર લાવવા હોય તો AC સ્ક્વેર અને BC સ્ક્વેરનો સરવાળો થવો જોઈએ. તો આ બેને ગોઠવી દઈએ. AC સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર એક આનો ગ્રુપ બનાવીએ અને આ બે CE સ્ક્વેર પ્લસ DC સ્ક્વેર. એટલે આ ચારના બે બે જૂથ બનાવ્યા. હવે AC સ્ક્વેર અને BC સ્ક્વેર. AC સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર બરાબર શું મુકાય? તો AB સ્ક્વેર. અને CE સ્ક્વેર અને DC સ્ક્વેર. CE સ્ક્વેર DC સ્ક્વેર તો મુકાય DE સ્ક્વેર. તો આ AE સ્ક્વેર પ્લસ BD સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ DE સ્ક્વેર. AE સ્ક્વેર BD સ્ક્વેર AB સ્ક્વેર DE સ્ક્વેર. તો એ આપણું પરિણામ સાબિત થયું. ચલો તો આ રાઇડર પણ આપણી પૂરી થઈ. ચલો બાળકોએ જોઈએ 14મી રાઇડર. આકૃતિ આપણને આપેલી છે અને સમજૂતી પણ. એમાંથી ત્રિકોણ ABC ની બાજુ BC પર દોરેલ લંબ. એમાંથી BC પર દોરેલ લંબ BC ને D માં છેદે છે. એટલે જ્યાં છેદે ત્યાં D. અને એવી રીતે છેદે છે કે જેથી DB બરાબર 3CD. આ DB એ CD કરતા 3 ગણા થાય. તો સાબિત કરો કે 2AB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2AC સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. એ આપણું સાધ્ય. આ ઉપરનો પક્ષ. અહીં રકમમાં આપણને DB બરાબર 3CD એવું આપેલું છે. તો અહીં BC બરાબર શું થાય? તો BC બરાબર CD પ્લસ DB. DB બરાબર 3CD મુકાય એટલે આ CD એમ ના એમ અને DB ના બદલે આ જે લખે ને DB બરાબર 3CD મુકતા તો CD પ્લસ 3CD એટલે 4CD. BC બરાબર 4CD મળે. હવે આવું લાવવા માટે AB સ્ક્વેર. તો ત્રિકોણ ADB માં ચલો અહીં લખીએ ત્રિકોણ ADB માં આ કાટકોણ ત્રિકોણ થાય. તો AB સ્ક્વેર બરાબર AD સ્ક્વેર પ્લસ BD સ્ક્વેર. AD સ્ક્વેર પ્લસ BD સ્ક્વેર. ચલો એ જ રીતે AC સ્ક્વેર. આને નંબર 1 આપી રાખીએ. તો ત્રિકોણ ADC માં AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AD સ્ક્વેર. AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AD સ્ક્વેર પ્લસ CD સ્ક્વેર. આને નંબર 2 આપો. હવે આમાંથી આ બાદ કરીએ. પરિણામ 1 માંથી 2 બાદ કરતા ડાબી બાજુમાંથી ડાબી બાજુ એટલે AB સ્ક્વેર માઇનસ AC સ્ક્વેર. જમણી બાજુમાંથી જમણી બાજુ એટલે આ ડાયરેક્ટ તમને ખ્યાલ ના આવે તો આમાંથી આ એટલે કૌંસ કરીએ પહેલા. આ 1 ની જમણી બાજુ માઇનસ 2 ની જમણી બાજુ. ચલો હવે કૌંસ દૂર કરીએ
તો AD સ્ક્વેર પ્લસ BD સ્ક્વેર, આ બંનેની નિશાની બદલાય એટલે AD સ્ક્વેર માઇનસ થાય, CD સ્ક્વેર પણ માઇનસ થાય. તો AD સ્ક્વેર પ્લસ માઇનસ ઉડી જાય, તો AB સ્ક્વેર માઇનસ AC સ્ક્વેર બરાબર BD સ્ક્વેર વધ્યા માઇનસ CD સ્ક્વેર. હવે આપણે આ પ્રમાણે લાવવા માટે BD સ્ક્વેર માઇનસ CD સ્ક્વેર, આ BD સ્ક્વેર અને આ CD સ્ક્વેર, એટલે સોરી આ BD થાય અને આ CD થાય. BD ને આ BD જ કહેવાય, તો એ BD ના બદલે BD અથવા DB એના બદલે 3CD એનો વર્ગ, CD સ્ક્વેર એમના એમ. BD બરાબર 3CD મૂકતા, તો હવે આનો વર્ગ કરો એટલે 9CD સ્ક્વેર થાય માઇનસ CD સ્ક્વેર. 9 CD સ્ક્વેરમાંથી એક CD સ્ક્વેર બાદ થાય એટલે 8CD સ્ક્વેર. આ મળ્યા આપણને AB સ્ક્વેર માઇનસ AC સ્ક્વેર. હવે લાવવાના આ સ્વરૂપમાં, તો અહીં CD ના બદલે જો BC લાવી શકાય, CD ના બદલે BC લાવી શકાય, તો જો એવું લાવવા માટે હું અહીં આ 8 ના 2 ભાગ પાડું, 4 ગુણ્યા 2. આ CD સ્ક્વેર ને અહીં એક વખત CD લખું, અહીં બીજી વખત CD લખું. હવે આ બેનો ગુણાકાર કરો તો 8 4 દુ 8 અને CD એટલે CD સ્ક્વેર થઈ જાય. તો અહીં 4CD ના બદલે BC મૂકી શકાય, 4CD ના બદલે BC મુકાય, પણ 2CD ના બદલે BC ના મૂકી શકાય. એટલે મારે જો અહીં લાવવા હોય 4, તો 4CD, આને હું આને 2 ના 4 કરું છું એટલે 2 વડે ગુણ્યા એટલે 2 ના 4 થયા અને 2 વડે ભાગ્યા એટલે છેદમાં 2. તો હવે આ 4CD એટલે BC, આ 4CD એટલે પણ BC અને છેદમાં 2. આ આપણને AB સ્ક્વેર માઇનસ AC સ્ક્વેર માટે મળ્યા. હવે આ બે સીધા આ બાજુ જાય ડાબી બાજુ, અથવા 2 વડે ગુણી દઈએ તો 2AB સ્ક્વેર માઇનસ 2AC સ્ક્વેર. આને 2 વડે ગુણીએ 2 2 ઉડી જાય અને આ BC ગુણ્યા BC એટલે BC સ્ક્વેર થાય. હવે એક સ્ટેપ બાકી રહ્યું, અહીં જ લખી નાખું છું. 2AB સ્ક્વેર એટલે આ 2AB સ્ક્વેર એમના એમ, આ AC સ્ક્વેર ને આ બદલે એટલે પ્લસ થઈ જાય એટલે ડાબી બાજુએ 2AB સ્ક્વેર, આ માઇનસ AC સ્ક્વેર એ જમણી બાજુ જાય એટલે પ્લસ થાય અને BC સ્ક્વેર એમના એમ. આ આપણું પરિણામ સાબિત થયું, એટલે આપણી રાઇડર અહીં પૂરી થઈ. ચલો બાળકો, 15મી રાઇડર. સમબાજુ ત્રિકોણ ABC ની બાજુ BC પર D એવું બિંદુ છે, એટલે આ ABC અને ABC સમબાજુ છે એટલે ત્રણેય બાજુઓ સરખી છે. એના ઉપર D આવેલું છે કે જેથી BD બરાબર 1/3 BC, એટલે આ ભાગ એ BC નો ત્રીજો ભાગ થાય. તો સાબિત કરો કે, એટલે આ સાબિત કરવાનું 9AD સ્ક્વેર = 7AB સ્ક્વેર, એ આ આપણું સાધ્ય છે. ચલો તો એ સાબિત કરવા માટે આમાં પહેલા એક વેધ દોરીએ, એટલે AM લંબ BC એટલે કાટખૂણો બને. ત્રિકોણ ABC સમબાજુ હોવાથી એની ત્રણેય બાજુઓ AB BC અને CA એ સરખી થાય, અને એના માટે આપણે ધારી લઈએ સ્મોલ a,
એટલે ધારો કે AB બરાબર BC બરાબર CA બરાબર A. સમબાજુ ત્રિકોણનો આ ગુણધર્મ તમારે યાદ રાખવાનો. સમબાજુ ત્રિકોણમાં મધ્યગા અને વેધ એક જ હોય. વેધ દોરો તો મધ્યગા બની જાય અને મધ્યગા દોરો તો વેધ બની જાય. તો AM મધ્યગા પણ થાય. દોર્યા હતા આપણે અહીં વેધ, તો મધ્યગા પણ થાય. એટલે આ બે ભાગ BM અને CM બે સરખા થાય. એટલે કે M એ BC નું મધ્ય બિંદુ થાય. એટલે જો BM માપીએ તો BM બરાબર 1/2 BC થાય. M મધ્ય બિંદુ થયું એટલે BM BC કરતા અડધા થાય. એટલે BM બરાબર 1/2 BC. BC માટે આપણે A ધાર્યા એટલે અહીં A મૂકે. એટલે BM બરાબર 1/2 BC. BC ના બદલે A મૂકો એટલે BM બરાબર 1/2 A થાય. અને એને 1/2 A એટલે A/2. ચાલો પછી BD ની વાત. તો એ રકમમાં આપણને BD બરાબર 1/3 BC આવું આપેલ છે. આ જે આપ્યું હતું એના એટલે અને BC બરાબર A મુકાય. એટલે અહીં BC બરાબર A મૂકે તો BD બરાબર 1/3 BC ના બદલે A એટલે A/3 થાય. તો આ રીતે આપણે BM અને BD મેળવ્યા. હવે જોઈશે DM એટલે આટલો ભાગ. DM મેળવવા માટે આખા BM માંથી BD બાદ કરીએ. BM માઇનસ BD. BM માઇનસ BD એટલે આમાંથી આ બાદ થાય. BM બરાબર A/2, BD બરાબર A/3. હવે આનો લસાઅ 2 અને 3 નો લસાઅ 6 આવે. 2 ના 6 કરવા 3 વડે ગુણવાના, 3 ના 6 કરવા 2 વડે. એટલે આમ ગુણાઈ જાય એટલે 3A માઇનસ 2A કેટલા થાય? 1A એટલે A/6. એટલે DM બરાબર A/6 મળે. આ ત્રણ વસ્તુ મેળવ્યા પછી હવે ત્રિકોણ ABC ABC નહીં થાય. AM² પ્લસ BM² એટલે ABM આટલો ત્રિકોણ. તો AB² બરાબર AM² પ્લસ BM². AM² પ્લસ BM². AB એના માટે A ધાર્યા. AM ના એમ. BM². BM માટે A/2 મેળવ્યા એટલે BM² એટલે A²/4 થઈ જાય સીધા. A²/4. આ A²/4 ની ડાબી બાજુ લઈ એટલે માઇનસ થાય. એટલે અહીં વધશે AM². એટલે A² માઇનસ A²/4. હવે આનો લસાઅ 4 આવે. આ 4 આના સાથે ગુણાય એટલે 4A² માઇનસ A² બરાબર 4A² માઇનસ A²/4 બરાબર AM². 4 માંથી 1 બાદ કરો. આ ડાયરેક્ટ લખેલું. જો 4 માંથી 1 બાદ કરો એટલે 3 આવે. 3A²/4. આ બેને આમ બદલી નાખ્યા એટલે AM² ડાબી બાજુ. આ બાદ બાકી કરો તો 3A²/4. આ મળ્યા AM². હવે બીજો ત્રિકોણ આ નાનો ત્રિકોણ AMD. આ વચ્ચે વાળો ત્રિકોણ AMD માં AD² બરાબર AM² પ્લસ DM². AM² પ્લસ DM². AM² ડાયરેક્ટ AM² જ મૂકવાના એટલે એનું વર્ગમૂળ નહીં લખ્યું. 3A²/4 એટલે 3/4A². DM². તો DM એટલે A/6 તો DM² થાય A²/36 એટલે ડાયરેક્ટ લખ્યા 1/36A². પછી આનો લસાઅ લઈએ તો 4 અને 36 નો લસાઅ 36 આવે. 4 ના 36 કરવા 9 વડે આને ગુણવા પડે એટલે 4 9 36 તો ઉપર 3 9 વડે ગુણાય એટલે 3 9 27A². આના છેદમાં 36 હોવાથી એને કોઈના વડે ગુણવાની જરૂર નથી એટલે એમના એમ 27A² પ્લસ A² એટલે 28A². છેદ એમના એમ. પછી અહીં છેદ ઉડાડીએ તો 7 ચોક 28, 9 ચોક 36 એટલે 7/9A². આ જે મળ્યું એ આ બધું AD² હતા. હવે આ 9 ડાબી બાજુ લઈએ એટલે 9AD² થાય બરાબર 7A².
ડાબી બાજુ એમના એમ 9AD સ્ક્વેર, એ ના બદલે AB મૂકીએ. અહીં આપણે ધારેલું કે A બરાબર AB, સ્મોલ a ના બદલે તો 7 અને a ના બદલે AB મૂકીએ એટલે 7AB સ્ક્વેર. તો અહીં 9AD સ્ક્વેર બરાબર 7AB સ્ક્વેર. ચલો તો એ આપણી રાઇડર પૂરી થઈ. ચલો બાળકો આગળ 16મી રાઇડર સમબાજુ ત્રિકોણમાં. હવે આમાં પક્ષ ને એવું બધું લખવું પડશે કારણ કે નામ કઈ આપ્યા નથી. ત્રિકોણ સમબાજુ છે માટે ચલો એને આપણે સાબિત કરવામાં ધારી લઈશું. કોઈ પણ સાધ્ય કોઈ પણ બાજુના વર્ગના 3 ગણા, એટલે ધારો કે એક બાજુ AB એનો વર્ગ એના 3 ગણા, એ તેના કોઈ પણ વેધના વર્ગના 4 ગણા, એટલે કે 4 વેધ આપણે AD દોર્યો AD સ્ક્વેર. આવું સાબિત કરવાનું. ચલો એની સાબિત. તો એ સાબિત કરવા માટે પહેલા આપણે અહીં વેધ દોર્યો એટલે શું લખીશું? BC પરનો વેધ AD દોરો. ચલો એ ક્લિયર થયું. હવે ત્રિકોણ સમબાજુ છે. ધારો કે AB બરાબર BC બરાબર CA બરાબર A. અહીં BD AD વેધ હોવાથી તે મધ્યગા, સમબાજુ છે ત્રિકોણ એટલે મધ્યગા પણ થાય. અને જો મધ્યગા હોય તો D એ BC નું મધ્ય બિંદુ થાય. D BC નું મધ્ય બિંદુ થાય એટલે BD એ BC કરતા અડધા થાય. તો અહીં BD બરાબર 1/2 BC, એટલે કે BD બરાબર 1/2 BC ના બદલે A મૂકવાના, એટલે BD બરાબર 1/2 A, અને 1/2 A ને લખાય A/2. ચલો અહીં આપણને BD મળ્યા, AB એટલે A. એટલે હવે જો આપણે જે ધાર્યું આ A થાય, આ A/2 A/2. હવે ત્રિકોણ ADB માં પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કર્ણનો વર્ગ એટલે AB સ્ક્વેર બરાબર AD સ્ક્વેર પ્લસ BD સ્ક્વેર. AB એટલે A, પછી AD સ્ક્વેર એટલે AD એમના એમ રાખીએ પ્લસ BD એટલે A/2 એનો સ્ક્વેર. તો આ A સ્ક્વેર બરાબર AD સ્ક્વેર પ્લસ આનો વર્ગ કરીએ તો A સ્ક્વેર અને 2 નો વર્ગ 4. હવે આની ડાબી બાજુ લઈએ તો A સ્ક્વેર માઇનસ A સ્ક્વેર છેદમાં 4 બરાબર AD સ્ક્વેર. લસાઅ 4 આવે એટલે આના સાથે ગુણાય 4A સ્ક્વેર માઇનસ A સ્ક્વેર. તો કેટલા થઈ જાય? 3A સ્ક્વેર અપોન 4, અને 3A સ્ક્વેર અપોન 4
બરાબર એડી સ્ક્વેર. હવે આ 4 જમણી બાજુ લઈએ તો એડી સાથે ગુણાકારમાં આવે એટલે 3AD સ્ક્વેર બરાબર 3A સ્ક્વેર બરાબર 4AD સ્ક્વેર. આપણે આવું લાવવાનું છે. એ ના બદલે એ બી મૂકી શકાય, તો આ એ ના બદલે એ બી મૂકીએ એટલે એ સ્ક્વેર ના બદલે એ બી સ્ક્વેર. એ બરાબર એ બી મૂકતા તો હવે આપણે જે 3AB સ્ક્વેર બરાબર 4AD સ્ક્વેર લાવવાના મેળવવાના હતા, 3AB સ્ક્વેર બરાબર 4AD સ્ક્વેર મળ્યા. ચાલો તો એ આપણી આ રાઇડર પૂરી થઈ. ચલો હવે જોઈએ 17મો ખાલી જગ્યા. MCQ ઓપ્શન શોધવાના. AB, AC અને BC ના માપ આપેલા છે. B નું માપ ખાલી જગ્યા. હવે ચેપ્ટર જો પાયથાગોરસના પ્રમેયને લગતું હોય તો B શું હોય આમ તો ખબર પડી જ જાય. તો હવે એને આપણે મેળવવું તો પડશે જ. આજે ડાયરેક્ટ વર્ગ જ કરી દઈએ. AB સ્ક્વેર એટલે 6√3 નો સ્ક્વેર, 6 નો વર્ગ 36 અને વર્ગમૂળમાં 3 નો વર્ગ એટલે 3 એટલે 36 તરી 108 થાય. AC સ્ક્વેર 12 નો વર્ગ 144. BC સ્ક્વેર 6 નો વર્ગ 36. તો 3 વર્ગ મળ્યા. હવે નાની બે બાજુના વર્ગોનો સરવાળો કરી જોવાનો. AC સ્ક્વેર અને BC સ્ક્વેરનો સરવાળો 144 પ્લસ 36 40 ને 4 12 નો વર્ગ 144, 6 નો વર્ગ 36, 144 ને 6 50 ને 30 180. હા આપણે ભૂલ કરી, નાની બે બાજુઓ એટલે આ બે થાય. AB સ્ક્વેર AC નહીં હો, AB સ્ક્વેર એટલે કે 108 અને 36 144 અને AC સ્ક્વેર 144. તો અહીં AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર બરાબર 144 એટલે બેના વર્ગનો સરવાળો આના વર્ગ બરાબર થયો. અને બે બાજુના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ બરાબર થાય તો ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. અને આ જે એકલા વ્યાકરણ હોય AC કર્ણ છે તો AC ની સામેનો ખૂણો B કાટખૂણો છે અથવા થાય એટલે B બરાબર 90 આવે. ચલો તો એ આપણો દાખલો પૂર્ણ થયો. અહીં ખાસ ઉતાવળ ના કરવી. જો મારા જેમ ઉતાવળ કરવામાં ભૂલ થાય, આ નાની બાજુ સૌથી નાની બીજા નંબરની એટલે આ બેનો સરવાળો કરવાનો. નામ જોવામાં ભૂલ થઈ, AB ના AC થઈ ગયા. ચલો તો આ દાખલો પૂરો થયો અને આ ચેપ્ટર પણ પૂર્ણ થયું.